એટલે નરસિંહભાઈ ના બાપુજી કે તમે કઈક મને પ્રમાણ આપો ભક્તિનું, સત્સંગ ન કરવા દે, તમને પ્રમાણ આપો તો જ, નકર સત્સંગ બંધ કરો. હવે પૂંજારામ બાપા કે તો પ્રમાણ તો તમારે જોઈશે જ, જે જોઈ છે એમને આમ બળજબરી મીંડા કરવા તો તમને અઠવાડિયે મળી જાય, પ્રમાણ જોઈએ તો અઠવાડિયે મળી જાય બીજું. એટલે અઠવાડિયામાં એવું થયું કે કોઈ પટેલ ને અહીંયા ફરાળ છે અને આ નરસિંહભાઈ ને એના બાપુજી ને ઢોર રાખી દાદા હતા. એટલે ખેડૂતો એમ કીધું કે ભાઈ ફરાળ અમારી વાડીએ છે ને તમે લઈ જજો. એમ 4-5 દિવસ તો લેવા આવ્યા નહીં. પછી કોઈ ભરવાડ ભગત ને કીધેલું, હા કે નો આવ્યા એટલે હું ને કહી દઉં એ તો લઈ જાય, મારે બધું પડ્યું છે. એટલે બન્યું એવું કે ભરવાડ ભગત ને કીધું એ લેવા આવ્યા ને આ બે એક સમય આવ્યા, એમાં મારામારીમાં પતી ગઈ. પછી ઉગારામ દાદાને ખબર પડી જાય, એમ કીધું ભાઈ આપણે આ સ્થિતિએ ન જવાય. પણ પૂંજારામ બાપા તો એવા હતા કે ભાઈ હું જોયું છે ને એવું કઉ છું. સમજે? આ ખીજડીયા આપણે જાય છે ને, ખીજડીયા આપણે જાય છે આ અમરનગર ની અંદર અમરા બાપુ છે ને કાઠી દરબાર, એટલે અહીંયા ખીજડીયા ની અંદર કાઠી દરબાર ખરા, સમજાય? એ વાળા કુટુંબ છે. એટલે અહીંયા એ નાતે જયારે ખીજડીયા વાળા કાઠી દરબારો અહીંયા અમરનગર આવતા હોય ને પૂંજારામ બાપા ની ઓલા અમરા બાપુ ની, અમરા બાપુ સ્ટેટ ની આગા હોય ને આવતા હોય એટલે પૂંજારામ બાપા નોકરી કરતા એટલે મળતા હોય. એટલે કે અમારા હગાના તમે નોકરી કરો છો ને ભગત પૂંજા ભગત અમારી ઘરે ચા પાણી પીવા આવો એમ. એટલે ખીજડીયામાં ચા પાણી પીવા ગયા. અત્યારે તેજા બાપા છે એના ભાઈ રણછોડભાઈ હતા, રણછોડ બાપા હતા, 2-3 પુરુષો પટેલના હતા. એ કોઈ ભગત નહોતા કાઠી દરબારું, પણ ત્યાં ચા પાણી પીવા તેડી ગયા હગાન નાતે એટલે ગયા ત્યાં. પછી કીધું કે આ ભાઈ બાજુમાં મકાન જે વરાય છે એ કોનું છે? કે આ ફલાણા બાપુનું છે. ટોચું નીકળી ગઈ તે આડર ચડાવવાનું બાકી હતું, આડર અહીંયા પડ્યું. એટલે કે આ આડર નહીં ચડે ગયા, આમાં ચકલા માળા બાંધશે ગયા. એટલે એ તો એમ ત્યાં તો ચોખ્ખી વાત કરી દીધી, ચોખ્ખી કરીને નીકળ્યા. રણછોડ બાપાએ કીધું કે અમારે ગામમાં રહેવું છે ને બાપુ આવું ન કહેવાય. એટલે કે મેં તો જોયું છે એવું કહું છું, બહુ તમારી ઘરે નહીં આવું, બીજું ન થાય. હું જોઉં છું એમ જોઈને કેવા વાળા પુરુષ હતા. એટલે એ 3 પેઢી થયા, વેચી નાખ્યું મકાન, પછી પડાર ચડ્યું. ચડાવવા ગયા પણ કમરેથી ફેહાઈ ગયું. એવા થઈ થવાની જાણતા હતા પણ તોય પરંપરાની અંદર રહી. એને હજી અત્યારે તે પછી અબ્દુલ બાપા પૂંજારામ બાપાના દીકરા, અને અત્યારે દીકરાનું નામ અશરફ બાપા. હજી 3 પેઢી થયા, હજી પરંપરાની ડાળે વળગી રહ્યા. એના ઇતિહાસ છે ને ભગવાન, આ બધા પરંપરાની અંદર. અને એમાં પુરુષ 2 ભેગા પડ્યા. પૂંજારામ બાપા ભેગા થયા ત્યાં તરત પછી પૂંજારામ બાપા તરકરી પેલા રહેતા, એના ભાઈ જમાલભાઈ ને હિસાબે અહીંયા અમરનગર રહેવા આવી ગયા. મૂળ તરકરી ના રહેતા લાબુ દાદાના બાજુમાં. એટલે લાબુ દાદા બાપુજીને સંબંધ હારા, અને એ ભગતે આવો સત્સંગ ગોતા હતા. એટલે એને વાત કરી મને આવું જ્ઞાની પુરુષ મળ્યા છે, અને ઉગારામ દાદા ને એ આમાં ભેગા આવ્યા, ભળી ગયા. અને એ બ્રાહ્મણ હરજીવન બાપા, ઉગારામ દાદા, હરજીવન દાદા, કુંજલ પી 3 થઈ ગયા. 3ના વારસદાર હજી 3-4 પેઢી થઈ ગઈ. તો અહીંયા પરંપરા જાગૃત થાય. અહીંયા આ ફોજ કહેવાય. અગાઉ 12 જણાની ફોજ હતી, પછી 40ની ફોજ થઈ. રવિવાણ રામાનંદની ફોજ 12 જણાની ફોજ હતી, એ 12 જણા એવા હતા ત્યારે. તો અહીંયા અજ્ઞાનતા, અંધશ્રદ્ધા ત્યારે બહુ જૂજવડ હતો. આટલો બધો બહુ ઓછો સમાજ હતો. અને ત્યાર પછી 40ની ફોજ રવિભાણની એવી ફોજ, એવા પુરુષો બધા ઠેક ઠેકાણે એક ચડ્યા હતા બધા. અને ત્યાર પછી આ ફોજ થઈ. ફોજ એ રીતે થઈ, કડવું લાગે ઓલું લાગે, પણ
વેલેથી વછુટ્યા રહે ને ભવમાં ભેળા ન થાય. એ વેલેથી વછૂટી ગયા ને સાનિધ્યની અંદર રહીને ભાઈ જગતની અંદર જે કાંઈ છે એ કરીને તો આપણે અહીંયા આવ્યા, બધું મેલીને આવ્યા, બધું મેલીને આ કઈ ભક્તિ માર્ગ અપનાવ્યો. જે માનસિકતા ઝઘડાખોરી જે કાંઈ સાચું ખોટું કરવું એ બધું છોડીને આત્મકલ્યાણના માર્ગે તો હવે આવ્યા છે. અહીંયા આવીને પાછું એનું કરી તો આપણે મને એનો ફેરવું જોઈએ તો એ હતા એ ઠેકાણે બરોબર છે. આપણે હતા એ ઠેકાણે જ બરોબર છે. અહીંયા આવ્યા પછી ફેર પડ્યો એમ જગતને લાગે કે જગતને દેખાય ખબર પડે કે તમે તમારામાં ઘણો ફેર છે. એને આપણે સામેથી પૂછવા જોઈએ. ઈ અત્યારે આ ફોજ એમના ઉગરામ દાદા ગયા પછી લાભુ દાદા ખૂબ ભણેલા હતા, આજીવન બાપાના દીકરા, કોઈની નોકરી સ્વીકારીને સંપૂર્ણ સમર્પણ થઈ ગયા. આમાં ઉગરામ દાદા વહી ગયા તો ઈ ઉગરામ દાદા વહી ગયા પછી ત્યાં કોઈ હાવ એમનું સત્સંગ ધારામાં નહોતું, પણ એને એને જગ્યા મૂકીને પોતે સમર્પણ થઈ ગયા છે. સમર્પણ ભાવના હાવ સમર્પણ થઈ ગયા. નકર એમ થઈ કે ભાઈ આ પુરુષ વિજ્ઞાન કઈ નથી, પોતે સત્તા એની પાસે સત્તા ગમે એવી હતી, પોતે બ્રાહ્મણ, અભ્યાસુ, સંગીતના જાણકાર અને આમે બ્રાહ્મણ કુટુંબ અને આગલા પેઢીનું જ્ઞાન બીજી પેઢી હાલે, એમાં કઈ બાકી ન હોય. ઉછેર નાનપણથી હાવ નાનપણથી જ 18 વર્ષની 17-18 વર્ષની આયુષ્યમાં તો જ્ઞાન ધારણ કર્યું હતું. ત્યાર પછી એમનો મુકારામ દાદાના હાથ મરીને મોટા થયા, છતાં પણ એને છેલ્લા શ્વાસ સુધી છોડ્યું નહીં અને આ પરંપરા એમ આખી આખી જાગૃત થઈ. એટલે કહેવાનું એ છે કે જેમ ભલે ફળ ફૂલ ખરી જાય પણ છેલ્લે જે પાકે ને કેરી ડાળી નહીં, ઈ એક રે કે બે કેરી દે 3 કેરી દે પણ ઈ ફળ પાકી જાય. બાકી તો વાવાઝોડા ને એવું આવે ખરી જાય, એમાં તો કોઈનો દોષ ન હોય. એમાં તો કોઈનો દોષ ન હોય. હા, આપણે આખું જ છો. તમે બધા આખું જ છો, આખું જ છો બધે, બરોબર ના? આ તો એક આપણે વાત કરીએ અને આ એક સફળતાની નિશાની છે. આમાં રહીને આ કરવું તો આપણે જે સ્ટેજે હતા અહીંયા બરોબર જ છે ને, જ્યાં હતા અહીંયા જ બરોબર છે. સમજણ ક્યાં છે? સમજણ આ છે. આમાં કાંઈ જો મટી ગયા ને એ જગતના થઈ ગયા, થઈ જવા ગયા ને એ મેળ નથી પડ્યું. મટી ગયા એ થયા, મટી જવાની વાત છે. આમાં મય થવાની વાત છે, ગુરુની અંદર હમાઈ જવાની વાત છે. હું પણ નથી, સદગુરુ સ્વયં તમે પોતે છો, હું નથી કઈ, તમે જ છો પોતે. એટલે એ આખી મેં આ પરંપરાની કેમ વાત કરી કે ભાઈ આ આજનું કાલનું નથી એમ, અને આમાં કઈ પછી ફેરફાર નથી. તો આ એની ફોજ વર્તાણી, નામ બદલા ખાલી પણ એક જ જ્ઞાન એક જ નામ વચન ઉપર આમાં રાજા મહારાજાઓ રજવાડું થઈ ગયા. અમરનગરમાં અમરા બાપુ એ અમરનગરના સ્ટેટ હતા. બીજી આપણે દિવસની વાત થઈ ગઈ કે ભાઈ અમરા બાપુ દેવગામ એ એના સ્ટેટ હતા. એ ગોતતા હતા ઘોડાને એક બે તો હાંડિયા બદલાવી નાખ્યા, એટલે એટલી ખોજ કરી. હા, એના જીવનની અંદર 300-350 એકર જમીનના સ્ટેટ હતા. અને સારીંગપુર નાનકરામ મહારાજ તો એમ કે હું વાણંદ છું ને, આ તો બહુ ખોજી છે, દરબાર છે, તો એને ઓની પાસે બેહાડી દે ઉગારામ દાદા પાસે. ત્યાં સારીંગપુર નાનકરામ બાપાની ઘરે ઉગારામ દાદા પધારે તો ત્યાં જ ત્રિકમ બાપાને મોકલા ભાઈ દેવગામ જા, અમરુ બાપુ સંશોધન બહુ કરે અને બહુ ગોતે ને, કેટલાય ઘોડા ને કેટલાય હાંડિયા બદલાવી નાખ્યા જ્ઞાનમાં. ક્યાંય ને ક્યાંય સત્સંગ હારું થઈને ઓને પૂછે છે, ઓને પૂછે છે, ઓને જાય છે, જાણે છે, પણ સત્ય વસ્તુ મળી નથી. અહીંયા સારીંગપુર આવ્યા અને તરત
ઉગારામ દાદાને સાંભળ્યા પછી એમ થયું કે મારે ગુરુ કરવા તો તમને જ કરવા. આ તો સ્ટેટ ભાઈ ઘેર ગયા ઓગો હેડગો હો, ઘરે ગયા ઓગો હેડગો. તો એને તો એમ થાય કે હવે મારું તો હું તો ઉપદેશ લીધો છે, ભક્તિ માર્ગમાં ગયો, હવે મારાથી થાય નહીં. નકર એને બંદૂક હતી એને લાંબી કરું એક બેન પતાવી દઉં, પણ એને પછી વળતા વિચારે હું તો હવે તો મારે ગુરુ કોણ ને હું કોણ, એ મારાથી ન થાય તો શું કરવું. તો વાગી ગયા સુરત બાજુ, ઉગા મેળવીને સુરત બાજુ. પછી એક ગઢવાડામાં ધનજી મિસ્ત્રી છે, સમજી ગયા, ધનજી મિસ્ત્રી છે એ લે ત્યાં, અને હળમતિયા ગામ છે. આપણે વચ્ચે આવીને ભૂલા નતા પડ્યા જયંતિભાઈ, રાતના માત્રાથી આવીને હળમતિયા પાસેથી ભૂલા પડ્યા ત્યાં રેવાણી હળમતિયા ગામ. હવે અહીંયા અમરુ બાપુ અહીંયા રોકાણા. આ દત્ત બાપુ છે ને અત્યારે આપણે ધારી દત્ત બાપુ તેથી ત્યાં નોકરી કરતા, પ્રેમપરા વાળા ત્યાં શિક્ષક હતા અહીંયા, અને અમરા બાપુ ને હગા થતા. ધનજી મિસ્ત્રી ના પાછું એ ફૂલ ખરી ગયું, હારું ફળ ફૂલ ખરી ગયું, કઈક પવન આવ્યો કોણ જાણે. એ મોટો વેપારી હતો કપાસનો, એને મેં સમજાવ્યો પણ સમજે નહીં ને, બાઇકમાં ન હોય. કારણ કે મારા મારા મકાન માલિક હતા ને કાંતિભાઈ રેવાણીયા વાળા, એને ધનજીભાઈ બે ધંધો ભેગો કરતા કપાસનો. એટલે મને એને કીધું કે ભાઈ હા તો અમરા બાપુ છે આના ગુરુ, અને હળમતિયા રહે છે. એટલે પાછું આપણે એક ગોમટા વાળા બાલુભાઈ આવે ને, બાલુભાઈ હળમતિયા નોકરી કરતા, હું તો માત્ર. એટલે બાલુભાઈ ભેગો જાવ અને હું ને હળમતિયા આમ અમરા બાપુ સત્સંગ કરી. હળમતિયા અમરા બાપુ અહીંયા ભાદર નદીને કાંઠે. બહુ અહીંયા બહુ મેળા આવી ગયું, બધું ભૂલાઈ ગયું. પછી પાછા આવ્યા આવી વેચ. થોરખાણ વાળા લાગુ દાદા નામ વચન લીધું, નાનજી બાપાભાઈ, નાનકરામ બાપાભાઈ. નાનકરામ બાપા તો વાણ અને ઓલા બ્રાહ્મણ. હવે ઓલા તો ઘરે ન આવવા દે, ઓલું કરે. પછી અમદાવાદ બાજુ વહી ગયા, હોટલમાં 3 વાર સુધી રકાબી વિચરી. બોલ કઈ મેળ આવી ગયું તે અત્યારે શું કે બાપા હોય બધે કોઈ માનતા નથી, મને આવું કરે છે, હાલ્યો તમારું નામ વચન પાછું. મારે આવું નથી કરવું, ક્યાં મને તારે આવું બને છે. વયા ગયા અને પાછા આવીને થોરખાની અંદર રહ્યા. એવા તો અનેક દાખલા પુંજારામ બાપાના છે, ચોખ્ખું કહેવા વાળા.